નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 5 ઇંગ્લિશ નો યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ વિશે શીખીશું. મિત્રો, આપણા જીવનમાં આપણને મદદ કરનાર ઘણા બધા વ્યવસાયકારો છે. તો એ વ્યવસાયકારોની વાત મોટે ભાગે આ યુનિટમાં આવશે. તો ચાલો શીખવાની શરૂઆત કરીએ. એક્ટિવિટી 1A. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. આપના પાઠ્યપુસ્તકમાં એક કાવ્ય છે જે સાંભળી અને અભિનય સાથે ગાવાનું છે. આપણે સીધો આ કાવ્યનો વિડીયો જોઈશું કે જેથી કરીને આપણને સંભળાય પણ ખરું અને કઈ રીતના અભિનય કરી શકાય એ પણ સમજાય. તો માણીએ વિડીયો. The potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching, stitching, stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children, playing, studying and teaching. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, rotating. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. મજા આવીને મિત્રો, આ આપે જોયેલ રાઈમ આપ ફરી સાંભળો અને અભિનય સાથે ગાવાનો પ્રયત્ન કરો. એક્ટિવિટી 1B. આ અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં શબ્દ અને એની સાથે એ કઈ ક્રિયા કરે છે એવા વાક્યો આપેલા છે. તો એના અનુસંધાનમાં આ અભિનય ગીતને આગળ વધારવાનું છે. દાખલા તરીકે અ પોસ્ટમેન તો ડિલિવરિંગ લેટર્સ એ રીતે ઉમેરીને આ ગીત ગાવાનું. બીજા દિવસે અ નર્સ નર્સિંગ ધ પેશન્ટ એ રીતે આગળ વધારવાનું. ત્રીજા દિવસે અ કંડક્ટર ગિવિંગ ટિકટ્સ, અને આ સિવાય અન્ય શબ્દોની જોડીનો ઉપયોગ કરીને પણ આ અભિનય ગીતને આપ ગાઈ શકો. એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. હમણાં જે અભિનય ગીત ગાયું એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. The farmer is busy with ખાલી જગ્યા at the farm. તો શું આવશે મિત્રો? હમણાં જ આપણે રાઈમમાં અભિનય ગીતમાં જોયું છે. તો જવાબ આવશે ફાર્મિંગ. The policeman is doing, તો પોલીસમેન શું કરે? પોલીસગીરી કરે. તો અહીંયા પોલિશિંગ લખીશું. The shoemaker is ખાલી જગ્યા shoe at his shop. તો shoemaker એટલે કે મોચી, તો
તો શું કરે છે? તો એ બૂટ સાધે છે, તો મેન્ડિંગ શું આવે? ફોર્થ વન, ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ. તો ડ્રાઈવર શું કરે? તો વ્હીકલ એટલે વાહનને હંકારે, એટલે ખાલી જગ્યામાં ડ્રાઇવિંગ લખીશું. ફિફ્થ વન, ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર કોણ કરે? તો ભાઈ લોયર. તો ખાલી જગ્યામાં અહીં લોયર લખીશું. ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. તો પ્લેઇંગ આવશે અહીંયા. ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ધ ફેક્ટરી હોમ. તો પોટર શું કરે છે? મેકિંગ ધ પોટ, એટલે કે ખાલી જગ્યામાં મેકિંગ આવશે. ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ, તો સ્કેલિંગ આવશે. ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ, તો સેલિંગ. ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ એટ ધ સ્ટેજ. તો ડાન્સ કોણ કરે મિત્રો? તો ડાન્સર. તો અહીં ડાન્સર લખીશું. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હિઝ શોપ. તો કટિંગ કર્યા પછી શું કરે? સ્ટિચિંગ કરે. તો અહીં સ્ટિચિંગ લખીશું મિત્રો. ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. તો સિંગર, સિંગર સિંગ કરે એટલે કે ગાય. તો આ તમામ જવાબો આપ આપની નોંધપોથીમાં નોંધતા રહેશો. 13મી, ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. તો પત્રો કોણ વહેંચે છે મિત્રો? તો પોસ્ટમેન. તો પોસ્ટમેન લખીશું અહીં. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. તો શું કરે? સર્વિંગ લખી શકો અને તમે નર્સિંગ પણ લખી શકો. તો અહીં નર્સિંગ લખીશું. ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં છોડને પાણી કોણ પાય છે? તો મારી. તો એના માટેનો અંગ્રેજી શબ્દ બનશે ગાર્ડનર. તો આ રીતે તમામ જવાબો આપ આપની નોંધપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં પૂરશો. એક્ટિવિટી 1D, જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નોત્તર જોડકા બનાવો. વેર ઇઝ ધ પોલીસમેન? તો તમારે એનો સીધો જવાબ અહીં લખવાનો છે આ રીતે. ધ પોલીસમેન ઇઝ એટ ધ ક્રોસ રોડ. એટલે કે જે 4 રસ્તાઓ હોય છે ત્યાં પોલીસમેન ઉભા રહે છે. હુ ઇઝ સિંગિંગ ધ ગરબા? તો સિંગર આવે. ધ સિંગર ઇઝ સિંગિંગ ધ ગરબા. વેર ઇઝ ધ ડ્રાઈવર? તો ડ્રાઈવર ક્યાં હોય? તો એના વાહનમાં હોય. ધ ડ્રાઈવર ઇઝ ઇન ધ વ્હીકલ. Who is at the hospital? The nurse is at the hospital. Where is the tailor? તો ટેલર એટલે દરજી. તો દરજી ક્યાં હોય? એની દુકાનમાં હોય. The tailor is at his shop. તો આ જોડકા પણ આપ યોગ્ય રીતે જોડશો. એક્ટિવિટી 2A, નીચેની વાર્તા સાંભળો અને વાંચો. આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 2A માં સરસ મજાની ઉંદરની વાર્તા છે. એનો સીધો આપણે વિડીયો જોઈએ જેથી આપણને વધુ મજા આવે. તો માણીએ વિડીયો. A mouse found a piece of cloth. એક ઉંદરને કાપડનો એક ટુકડો મળ્યો. The cloth was dirty. કાપડ ખરાબ હતું. He went to the laundryman. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી. ધોબી મહેરબાની કરીને મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ખરાબ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને તેને ધોઈને સાફ કરી આપો. નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ધોબી સારા નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતા નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી નથી કરી શકતા.
Don't make a noise. અવાજ ન કર. The laundryman washed and ironed the piece of cloth. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી આપ્યો. The mouse went to the tailor. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી, મહેરબાની કરી એક ટોપી બનાવી આપો. No, I am busy. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી નક્કામાં છે. હી કેનોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે એક નાની ટોપી સીવી શકતા નથી. Shh! Don't make a noise. Shh! અવાજ ન કર. He took measurement and stitched the cap. તેણે માપ લીધું અને ટોપી સીવી આપી. The mouse went to a needlewoman. ઉંદર ભરતકામ કરનાર મહિલા પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. ઓ ભરતકામવાળા બેન, મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. મહેરબાની કરી તેને દોરી અને છાપથી શણગારી આપો. No, I am busy. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ ભરતકામવાળા બેન નક્કામાં છે. શી કેનોટ ડેકોરેટ માય કેપ. તેઓ મારી ટોપી શણગારી શકતા નથી. Shh! Don't make noise. Shh! અવાજ ન કર. She decorated the cap with a golden lace and a rose. તેણીએ ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી શણગારી આપી. The mouse went to a cricket stadium. ઉંદર ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો. He talked to a captain. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તમારી ટોપી સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ. ચાલો અદલા બદલી કરીએ. No, I love my blue cap. ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. It has અશોક ચક્ર. તેમાં અશોક ચક્ર છે. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન સારા નથી. હી કેનોટ એક્સચેન્જ ધ કેપ. તે ટોપી અદલા બદલી કરી શકતા નથી. Shh! Don't shout. Shh! બૂમો ન પાડ. There is a cat in this room. આ ઓરડામાં એક બિલાડી છે. The mouse ran away with his cap. ઉંદર તેની ટોપી લઈને ભાગી ગયો. મજા આવી ને મિત્રો વાર્તા સાંભળવાની. આ વાર્તા પણ આપ વારંવાર જોશો કે જેથી કરીને એ આધારે એક્ટિવિટીના તમામ જવાબ આપ આપી શકો. એક્ટિવિટી 2B, જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. હમણાં જ આપે વાર્તામાં જોયું કે કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તો એ વાક્યો આપણે અહીં લખવાના છે. તમે ધ્યાનથી જોયું અને સાંભળ્યું હોય તો મિત્રો આ વાક્યો વારંવાર બોલાય છે. જુઓ, નો આઈ એમ બિઝી. ઉંદર જેના જેના પણ પાસે પોતાની ટોપીનું કામ કરાવવા જાય છે એ હું વ્યસ્ત છું એવો જવાબ આપે છે. એટલે આ વાક્ય અહીં વારંવાર બોલાય છે. બીજું વાક્ય, ડોન્ટ મેક અ નોઇઝ. આ વાક્ય પણ વારંવાર બોલાય છે. ત્રીજું, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, એટલે કે ઉંદરે બૂમો પાડવાની શરૂઆત કરી.
તો આ વાક્ય પણ વારંવાર બોલાય છે. તો આ વાક્યોની આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધ કરશો. એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે કૌંસમાં ટી અને ન મળે તેની સામે એફ કરો. તો અહીં જેને મળતો હોય તો એની સામે આપણે ટી લખવાનું છે અને ન મળતો હોય તો એની સામે એફ લખવાનું છે. જુઓ મિત્રો, અહીં લખેલું છે ધ ટીચર. તો આપણી વાર્તામાં ઉંદર શિક્ષકને નથી મળતો, તો અહીં શું લખીશું? તો એફ લખીશું. ધ ટેલર, તો હા, ટોપી ઉંદર ટેલર પાસે સીવડાવે છે, તો અહીં ટી લખીશું. ધ કાર્પેન્ટર, તો કાર્પેન્ટર અહીં વાર્તામાં આવતા જ નથી, તો અહીં એફ લખીશું. ધ કેપ્ટન, હા, છેલ્લે છેલ્લે કેપ્ટનને મળે છે, તો અહીં ટ્રુ લખીશું. ધ લોન્ડ્રીમેન, તો સૌથી પહેલા એ લોન્ડ્રીમેનને મળે છે, તો અહીં પણ ટી લખીશું. ધ પોટર, પોટર એટલે કુંભાર, તો કુંભારને વાર્તામાં મળતો જ નથી, તો અહીં એફ લખીશું. આમ જે તે જગ્યાએ એફ અને ટ્રુ આપ લખશો. ધ નીડલ મેન, ધ નીડલ વુમન, તો નીડલ વુમનને મળે છે, એ પોતાની ટોપીને શણગારાવે છે, તો અહીં ટ્રુ લખીશું. ધ ડોક્ટર, તો ડોક્ટરને અહીં નથી મળતા, તો અહીં એફ લખીશું. એક્ટિવિટી 2D, જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ લખવો. તમારા પાઠ્યપુસ્તકમાં આ વાર્તામાં આવનારા વાક્યોને ઉલટ સુલટ ક્રમમાં લખેલા છે. આપે એને સાચો ક્રમ આપી અને લખવાના છે. અહીં આપણે સીધે સીધા સાચા ક્રમમાં વાક્યોને જોઈશું. પ્રથમ વાક્ય આવશે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. બીજું વાક્ય આવશે ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ. ત્રીજું વાક્ય આવશે ધ ટેલર સ્ટિચ્ડ ધ કેપ. ચોથું વાક્ય આવશે ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. અને છેલ્લું વાક્ય આવશે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. તો આ રીતે સાચા જવાબનો ક્રમ અને સાચા જવાબ વાળા વાક્યો આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધશો. એક્ટિવિટી 2E, નીચેના વાક્યો સાંભળો. વાક્યોના પ્રશ્નો માટે યસ આઈ કેન એટલે કે હા હું કરી શકું છું, અથવા નો આઈ કાન્ટ એટલે કે ના હું નથી કરી શકતો એવા જવાબ લખવાના છે. પ્રશ્ન સમજીએ. પ્રશ્ન છે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. એટલે કે ધોબી કપડાને ધોઈને ઇસ્ત્રી કરી શકે છે. કેન યુ, તો અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, તો આપણે જવાબ લખવાનો યસ આઈ કેન. તમે પણ કપડાં ધોઈ શકો અને ઇસ્ત્રી કરી શકો છો. અને હા, જો તમને ન આવડતું હોય તો નો આઈ કાન્ટ પણ તમે લખી શકો. ધ ટેલર કેન મેઝર, કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ. કેન યુ? નો આઈ કાન્ટ, કારણ કે દરજી કામ આ ઉંમરે તમને ન આવડે મિત્રો, તો અહીં નો આઈ કાન્ટ જવાબ લખીશું. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ? નો આઈ કાન્ટ, એમાં પણ સ્કિલની જરૂર પડે. અને જો તમે કરી શકતા હોય તો તમે યસ આઈ કેન લખી શકો. ફોર્થ વન, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ? હા, આ કામ તમે ચોક્કસ કરી શકો. યસ આઈ કેન લખીશું. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. અહીં ચારે ચાર ભાષા વાંચી શકું છું એવો પ્રશ્ન છે. કેન યુ? તો મિત્રો જો તમે ચારે ચાર ભાષા વાંચી શકતા હોય તો યસ આઈ કેન લખો. અને જો ન વાંચી શકતા હોય તો નો આઈ કાન્ટ લખો. તો બેમાંથી એક જવાબ જે તમે કરી શકતા હોય તો એ પ્રમાણે લખશો. એક્ટિવિટી 2F, ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે?
જૂથમાં કામ કરો અને લખો. જુઓ મિત્રો, અહીં પ્રશ્ન છે કે ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. એટલે કે ઉંદર પોતાના માટે એક ઘર બનાવવા ઈચ્છે છે. વેર વિલ હી ગો? તે ક્યાં જશે? તો ઘર બનાવવું હોય તો કોના પાસે જવું પડે? એના અહીં ઓપ્શન આપેલા છે. ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. તો ઘર બનાવવું હોય તો કોના પાસે જવું પડે? તો કડિયા પાસે જવું પડે. તો મેસન જવાબ ઉપર ટીક માર્ક કરીશું. બીજો પ્રશ્ન છે ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ્સ. એટલે કે તે ફળો ખાવા ઈચ્છે છે. વેર વિલ હી ગો? ઓપ્શનના જવાબ જોઈએ. ટુ ધ કુક એટલે કે રસોઈયા પાસે, ટુ ધ ફ્રૂટ સેલર એટલે કે ફ્રૂટ વેચનારા પાસે, ટુ ધ ગ્રોસર, ટુ ધ યુટેન્સિલ સેલર એટલે કે વાસણ વેચનાર, ટુ ધ મંડપવાલા એટલે કે મંડપ બાંધનાર. તો આનો સીધો જવાબ છે ટુ ધ ફ્રૂટ સેલર. તો એના ઉપર તમે ટીક માર્ક કરશો. આ ઉપરથી તમને સમજાય કે અમુક ચોક્કસ કામ માટે અમુક ચોક્કસ વ્યક્તિઓ પાસે આપણે જવું પડે. એક્ટિવિટી 4. નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. આપના પાઠ્યપુસ્તકમાં સંવાદ છે એ આપણે સાંભળીએ, વાંચીએ અને પછી તમારે એને ભજવવાના છે. એ. ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રાઇપ ઇઝ બ્રોકન. આઈ નીડ અ ન્યુ વન. એટલે કે મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જોઈશે. બી. યુ કેન રિપેર યોર ચપ્પલ. વિઝિટ અ શૂ મેન્ડર. એટલે કે તમે તમારા ચપ્પલને રિપેર કરી શકો, મોચીની મુલાકાત લો. એ. વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યુ વન. એટલે કે તે નવા જેવા જ કરી દેશે. બી. યસ, હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. એટલે કે હા, તે એક સારા મોચી છે. બીજો સંવાદ છે એક્સ. હે, આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર? વાય? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. એટલે હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. એક્સ. ઓકે, વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ? શું તું મારા માટે પોસ્ટકાર્ડ લાવશે? તો વાય કે છે શ્યોર. એક્સ. થેન્ક્સ. આગળનો સંવાદ એમ. પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. એલ. ઓકે, મે આઈ ઇસ્યુ અ ન્યુ બુક? એમ. યસ, ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. એલ. 2 books? Well, okay, return them in 10 days. Thanks, I will return them in 2 days. તો આ સંવાદો ખૂબ નાના છે અને તમે બબે મિત્રોની પેર બનાવીને આ સંવાદ કોઈકની મદદથી ભજવી શકો. તો આનો પણ આપ પ્રયત્ન કરી શકો. એક્ટિવિટી 4A. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. એક્ટિવિટી 4A માં એક સરસ મજાનું રાઇમ છે, એનો સીધો આપણે વિડીયો જોઈશું. તો માણીએ વિડીયો. Activity 4A. The electrician is on the pole. The farmer is at the farm. The blacksmith is at his factory. The factory is warm. The doctor is in the clinic. The judge is in the court. The clerk is in the cabin, taking and typing notes. The milkman is at the yard. The shepherd is with the herd. The flute player is on the hill, playing it for long. The grocer is at the grocery. The fruit seller is at the stall.
the traffic police at the crossroads, helping the traffic to roll, helping the traffic to roll. આ ગીત સાંભળવાની પણ આપને મજા આવી હશે. કઈ વ્યક્તિ ક્યાં કામ કરે છે એનું સરસ મજાનું આ ગીત હતું. એક્ટિવિટી 4B. ઉદાહરણ પ્રમાણે વ્યવસાયકાર અને તેમના કાર્યસ્થળના નામ લખો. આપના પાઠ્યપુસ્તકમાં એક ટેબલ છે એટલે કે કોષ્ટક છે, એમાં વ્યવસાયકાર અને તે કઈ જગ્યાએ કામ કરે છે એના નામ લખવાના છે. તો અહીં વર્ક અથવા પ્રોફેશન એટલે કે વ્યવસાયકાર અને અહીં એમની જગ્યા. આપના પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે ધ ઇલેક્ટ્રિશિયન. તો ક્યાં કામ કરે છે? ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. થાંભલા ઉપર અથવા તો ઇલેક્ટ્રિસિટી ઓફિસમાં એ કામ કરે છે. કેટલીક ખાલી જગ્યાઓ આ કોષ્ટકમાં આપણે પૂરવાની છે. જે ખાલી જગ્યા આપણે પૂરવાની છે તે અહીં હું હાઇલાઇટ કરેલા શબ્દોમાં અથવા વાક્યોમાં બતાવું છું. જુઓ, ધ ફાર્મર તો ક્યાં કામ કરે છે? એટ ધ ફાર્મ. ધ ટીચર તો ક્યાં કામ કરે છે? તો એટ ધ સ્કૂલ. ઓન ધ હિલ, જો અહીં પ્લેસ લખેલી છે તો હવે વર્ક કે પ્રોફેશન કરનાર કોણ છે? તો ધ ફ્લૂટ પ્લેયર. એટ ધ ગ્રોસરી તો કોણ? ગ્રોસર. ધ ડોક્ટર. ઇન ધ ક્લિનિક. એટ ધ કોર્ટ તો કોણ કામ કરે છે? ધ જજ. એટ ધ ઓફિસ કેબિન તો ક્લર્ક. ટ્રાફિક પોલીસ. એટ ધ ક્રોસ રોડ્સ. એટ ધ યાર્ડ તો કોણ છે? હમણાં જ આપણે જોયું વિડીયોમાં, ધ મિલ્કમેન. ધ શોપકીપર તો એટ ધ સ્ટોલ અથવા એટ ધ શોપ, બંને લખી શકો તમે. તો આ વ્યવસાયકારો અને એમના કાર્યસ્થળના નામ આપ આપના પાઠ્યપુસ્તકમાં પૂરશો. એક્ટિવિટી 5. પ્રશ્નોના જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પટ્ટા બનાવો. તે પત્તા વડે રમત રમો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં એક સવાલ છે આવો, હુ ઇઝ ધ ડોક્ટર? તો સૌ પ્રથમ હું આપને કહી દઉં કે આપના વિસ્તારની અંદર જે પણ કોઈ વ્યક્તિ ડોક્ટર હોય તો એની માહિતી લખવાની છે. હું અહીં ઉદાહરણ માટે માત્ર એક નામ સૂચવું છું, મિસ્ટર પ્રફુલ્લ સોની, કારણ કે અમારા વિસ્તારમાં આ ડોક્ટર છે. તમારે તમારા વિસ્તારના ડોક્ટરનું નામ લખવાનું. વેર ઇઝ હિઝ ઓર હર ક્લિનિક? એટ સામલોદ. વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ? ડોક્ટરના ખિસ્સામાં શું છે? એન ઇન્જેક્શન. વેર ઇઝ ઇન ધ ડોક્ટર્સ વોટ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ? તો મેડિસિન્સ. ડોક્ટરની બેગમાં દવાઓ હોય. હુ ઇઝ અવર પ્રિન્સિપલ? મિસિસ દીપિકાબેન પટેલ. વેર ઇઝ ધ પ્રિન્સિપલ? ઇન હર ઓફિસ. Who is the electrician? Mr. Jagdishbhai Patel. What is in the electrician's pocket? A tester. તો આ જવાબો આપે આપના શિક્ષકના અથવા મોટેરાની મદદથી લખવાના છે. આપના વિસ્તારમાં રહેનારી અને કામ કરનારી વ્યક્તિઓના અનુસંધાનમાં આપે આ પ્રવૃત્તિ કરવાની છે. એક્ટિવિટી 6A. અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો. આપના પાઠ્યપુસ્તકમાં એક પુસ્તકનું વર્ણન છે, એનો સીધો આપણે વિડીયો જોઈએ. 6A. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હેલો મિત્રો, હું એક પુસ્તક છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ના, હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકની તિજોરીમાં છે.
I am not an exercise book or a workbook. હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. Can you guess who am I? તમે વિચારી શકો છો કે હું કોણ છું? What did you say? A passbook? શું કીધું તમે? Passbook? No dear, I am not. ના વાલા, હું નથી. I am not useful in the bank. હું બેંકમાં ઉપયોગી નથી. Any idea? કોઈ કલ્પના? Okay, may I give you a hint? સારું, હું તમને એક સંકેત આપું? What? No? શું? ના? That's impressive. તે અસરકારક છે. Say it loudly. મોટેથી બોલો. A story book or a picture book? વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક? Sorry dear. માફ કરો વાલા. I am not from the library. હું પુસ્તકાલયમાંથી નથી. Hint? Well, I am a notebook. સંકેત? સારું, હું એક નોટબુક છું. No, I am not your English notebook. ના ના, હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. But yes, your teacher writes notes in me. પણ હા, તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે. Not again. I am not a reference note or a diary. ફરીથી નહીં, હું સંદર્ભ ગ્રંથ અથવા નોંધપોથી નથી. I am not so thick and big. હું બહુ જાડી અને મોટી નથી. Any more guesses? કોઈ વધુ ધારણા? No. Well, I am very small, short and thin. ના, સારું, હું ખૂબ નાની, ટૂંકી અને પાતળી છું. I have only 12 pages. મારે ફક્ત 12 પત્તા છે. A calendar? Calendar? Oh dear, you are wrong. ઓ વાલા, તમે ખોટા છો. Your teacher writes and reads and calculates from me. તમારા શિક્ષક મારામાંથી વાંચે, લખે અને ગણતરી કરે છે. But can a book be a calendar? પણ શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? No, not an atlas. ના ના, નકશાપોથી નહીં. There is no map in me. મારામાં કોઈ નકશો નથી. I am an account book. હું એક હિસાબ પોથી છું. એક્ટિવિટી 6B. જોડીમાં કામ કરો. ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂરો કરો. સંવાદ વર્ગમાં ભજવો. હમણાં જ આપણે પુસ્તક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદનો વિડીયો જોયો. એના અનુસંધાનમાં આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાનો છે. ધ બુક. હેલો ફ્રેન્ડ્સ, પછી ગેપ આપેલી છે. તો ફકરાના આધારે પૂરીશું. જવાબ બનશે આઈ એમ અ બુક. યુ આર યુ અ ટેક્સ્ટ બુક. હવે એ વિદ્યાર્થી બોલે છે કે શું તું ટેક્સ્ટ બુક છે? ધ બુક. પછી ગેપ છે. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. તો અહીં શું આવશે ફકરાના આધારે? આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. યુ આર એન એક્સરસાઇઝ બુક. ધ બુક કે છે I am not an exercise book. The book. I am not an exercise book or a workbook. ને પછી ગેપ છે. એમાં લખીશું કેન યુ ગેસ હુ એમ આઈ? એટલે કે શું તું ધારી શકે છે કે હું કોણ છું? યુ. અહીં ગેપમાં લખીશું આર યુ અ પાસબુક? મિત્રો, આ તમામ જવાબ આપણે પાઠ્યપુસ્તકના ફકરાના આધારે જ આપીએ છીએ. The book. No dear, I am not. I am not useful in the bank. May I give you a hint? એટલે કે શું હું તમને ઈશારો કરું? You. No, let me think. ના, મને વિચારવા દો. The book. That's impressive. A story book or a picture book? The book.
Sorry, dear. I am not from the library. You hint. જુઓ હવે કયું પુસ્તક છે એ ખ્યાલ નથી આવતો એટલે ઈશારો આપવાનું કહે છે, હિન્ટ આપવાનું કહે છે. The book. Your teacher writes notes in me. એટલે કે તમારા શિક્ષક મારામાં નોટ કરે છે, નોંધે છે. You. English notebook. No, no, I am not your English notebook. You. Reference note or a diary. Not again. I am not a reference note or a diary. I have only 12 pages. જો ફરીથી બીજો ઈશારો કરે છે કે મારે 12 પેજ છે. હવે યુ, હવે 12 પેજ હોય તો કોને હોય મિત્રો? તો આ જે વિદ્યાર્થી છે ધારે છે કેલેન્ડર. એટલે ધ બુક. ઓ ડિયર, યુ આર રોંગ. તું ખોટો છે. યુ. એન એટલાસ એટલે કે નકશાપોથી. There is no map in me. I am an account book. તો આ રીતનો સંવાદ મેં જે હાઇલાઇટ કરીને જે વાક્યો લખેલા છે એ આપે ખાલી જગ્યામાં પૂરી અને એને પૂર્ણ કરી એને વારંવાર વાંચી અને મોટેરા કે આપના શિક્ષકના માર્ગદર્શન મુજબ એ સંવાદને ભજવવાનો છે. મિત્રો જો આપ પ્રયત્ન કરો તો બધું જ થઈ શકે. એક્ટિવિટી 6C. જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. હમણાં આપણે ફકરામાં વિડીયોમાં પણ જોયું કે ઘણા બધા પ્રકારની બુક્સના નામ આવે છે. તો એ બુક્સના નામ આ પ્રમાણે છે. જુઓ, ધ ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક, અ પિક્ચર બુક, અ નોટબુક, એટલાસ, a passbook, workbook and account book. તો આટલા પ્રકારની બુકના નામ આપણા આ પેરેગ્રાફમાં આવે છે. તો એની પણ આપ નોંધ કરશો. એક્ટિવિટી 6D. જૂથમાં કામ કરો, એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. અહીં આ પ્રમાણેનો એક કોઠો એ અને બી દર્શાવતો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. પ્રથમથી જ આપણે સીધું તીર દ્વારા જોઈન કરીએ. એન એક્સરસાઇઝ બુક એ કોણ વાપરે છે મિત્રો? તો અ ટીચર, અ સ્ટુડન્ટ, એના સામે આપણે જોડીશું. એન એટલાસ તો અ સ્ટુડન્ટ, અ જ્યોગ્રાફી ટીચર, અ ટ્રાવેલર એટલે કે નકશાને વિદ્યાર્થી વાપરે, ભૂગોળના શિક્ષક વાપરે અને મુસાફરી કરનાર પણ વાપરે. એન અકાઉન્ટ બુક તો એને એન અકાઉન્ટન્ટ, શોપકીપર અને બિઝનેસમેન. અ પાસબુક તો અ બેંક કસ્ટમર અને છેલ્લે અ ટેક્સ બુક તો અ સ્ટુડન્ટ. તો આ રીતે આપ એને યોગ્ય રીતે બી સાથે જોડશો. એક્ટિવિટી 6E. ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા વાક્યો સુધારીને લખો. આ જ ફકરાના આધારે આપણે વાક્યો સાચા છે કે ખોટા એ લખવાનું છે. અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો ખરેખર બેંકમાં આ પાસબુક યુઝફુલ હોય જ છે. તો અહીં આપણે ટ્રુ લખીશું. ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. તો લાઇબ્રેરીમાં આવા પ્રકારના પુસ્તકો હોતા નથી. તો અહીં ફોલ્સ લખીશું. હવે સૂચના પ્રમાણે આપણે આ વાક્યને સુધારીને સાચા વાક્યો કઈ રીતે લખીશું? તો બીજું સાચું વાક્ય આ રીતે લખાશે. There are story books and picture books in the library. ત્રીજું વાક્ય જોઈએ. The reference books are small and thin. તો આ વાક્ય પણ ખોટું છે. આપણા પેરેગ્રાફ પ્રમાણે રેફરન્સ બુક કેવા હોય છે? તો જુઓ મિત્રો, the reference books are thick and big એટલે કે જાડા અને મોટા હોય છે. And atlas has maps. તો નકશાપોથીમાં નકશા હોય જ છે. તો આ વાક્ય ટ્રુ કરીશું. We can read, write and calculate with an account book. તો સાચી વાત છે. તો અહીં પણ આપણે ટ્રુ લખીશું. આ જવાબોની આપ નોંધ કરશો. એક્ટિવિટી 7A.
તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગતો ભરો. અહીં આ રીતે એક કોષ્ટક આપેલું છે, ટેબલ આપેલું છે. એમાં પહેલા ખાનામાં રિલેશન, મધર, ફાધર, સિસ્ટર, બ્રધર, જોબ એટલે કે કામ શું કરે છે અને કઈ જગ્યાએ કરે છે એ લખેલું છે. ઉદાહરણમાં માતા એ ગુલાબી અક્ષરથી લખેલું છે. હવે બીજો જે લાઈન છે એમાં ફાધરની સામે બ્રિંગિંગ વેજીટેબલ્સ, તો ક્યાંથી લાવે છે? તો જવાબ બનશે માર્કેટ. બ્રિંગિંગ ગ્રોસરી, તો અહીં જવાબ બનશે ગ્રોસરી શોપ. ગોઈંગ ટુ વર્ક, તો ઓફિસ. તો કઈ ક્રિયા કઈ જગ્યાએ જઈને કરે છે એના અહીં શબ્દો લખવાના છે. સિસ્ટર માટે જોઈએ, ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક, ક્લીનિંગ, તો એ તો ઘરમાં જ કરે, તો હોમ લખીશું. ગોઈંગ ટુ સ્ટડી, તો અભ્યાસ ક્યાં? સ્ટડી રૂમમાં થાય. ગોઈંગ ટુ પ્લે, તો પ્લેગ્રાઉન્ડ. ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક અને ક્લીનિંગ, તો જેવું બ્રધર સિસ્ટરનું છે એ જ રીતે જવાબ અહીં બ્રધરનો પણ આવશે. તો અહીં હોમ લખીશું. ગોઈંગ ટુ સ્ટડીમાં સ્ટડી રૂમ લખીશું અને ગોઈંગ ટુ પ્લેમાં પ્લે ગ્રાઉન્ડ લખીશું, પ્લેગ્રાઉન્ડ લખીશું. તો આ જવાબોની પણ આપ નોંધ કરશો. એક્ટિવિટી 7B. આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો. અહીં આ પ્રમાણેની માહિતી આપણને આપેલી છે. વાંચીએ. Blank is my mother. She is a homemaker. She is also a factory worker. Oblique blank. She works at home and at blank. તો ખાલી જગ્યા ઇઝ માય મધરમાં અહીં તમારે તમારી માતાનું નામ લખવાનું છે. અહીં ઉદાહરણ તરીકે હું રેશમાબેન લખું છું. સી ઇઝ અ હોમ મેકર એટલે કે તે ગૃહિણી છે. સી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર, અને ફેક્ટરી વર્કર સિવાય બીજું કંઈ હોય તો તમારે આ જગ્યામાં જે બીજી ફેક્ટરી વર્કર પછીની ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. સી વર્ક્સ એટ હોમ એન્ડ એટ, અહીં માહિતી પ્રમાણે અ ફેક્ટરી લખીશું. તો આ જગ્યાએ તમારી મમ્મી ફેક્ટરી સિવાય બીજી કોઈ જગ્યાએ કામ કરતા હોય તો તે જણાવવાનું છે. મિત્રો, અહીં આપણો યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ પૂર્ણ થાય છે. વિડીયોમાં ન સમજાતી બાબતો આપ વારંવાર જોશો અથવા આપણા શિક્ષક અથવા મોતેરાને પૂછીને એ અંગેની સ્પષ્ટતા મેળવશો. આભાર.